બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ગોડાઉન માલિક ખૂબચંદે 1100 કિલો ફટાકડા રાખવા એક લાયસન્સ પોતાના નામે અને બે લાયસન્સ પોતાના દીકરા દીપકના નામે લીધા હતા। લાયસન્સનો પરવાનો 31 ડિસેમ્બર 2024 પૂરો થઈ ગયો હોવા છતાં ગેરકાયદે ફટાકડા રાખ્યા હતા। બ્લાસ્ટ સમયે સ્થળ પર 30,000 કિલોથી પણ વધુ દારૂગોળો હોવાનું સામે આવ્યું છે। ફેક્ટરીની 2200 ચોરસ મીટર જગ્યામાં બે બિલ્ડિંગો અને મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવાઈ હતી। ગોડાઉનો વચ્ચે 600 મીટરનું અંતર હોવું જોઈએ તે રખાયું પણ ન હતું। દીપક ટ્રેડર્સ રાજકોટના વેપારી પાસેથી ફટાકડા ખરીદતો હતો, પરંતુ ફટાકડા મોંઘા થતા આરોપીએ મજૂરો રાખીને પોટાશથી ફટાકડા બનાવવાની ફેક્ટરી ઊભી કરી હતી। મધ્યપ્રદેશની હરદાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા તે ફેક્ટરી બંધ થઈ ગઈ હતી। હરદાની ફેક્ટરીમાં જે કારીગરો બચી ગયા હતા તેમને 400 થી 500 રૂપિયા મજૂરી આપવાનું નક્કી કરી તેમને ડીસા ખાતે લાવવામાં આવ્યા હતા। હરદાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ સમયે બચી ગયેલા મજૂરોને આખરે ડીસાની ફેક્ટરીમાં મોત મળ્યું છે। ખૂબચંદ વધુ અવાજ થાય તે માટે 5 પ્લાયનો બોમ્બ પણ બનાવતો હતો। 12 વર્ષ પહેલા જૂના ડીસાની જગ્યા ખરીદી હતી અને ગોડાઉન માટે તેણે શરૂ કર્યું હતું। 5 સભ્યોની સીટની ટીમ આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે। એફએસએલની ટીમ અને કેમિકલ એક્સપર્ટની મદદથી વૈજ્ઞાનિક રીતે તેની તપાસ પણ ચાલી રહી છે। આરોપીઓના મોબાઈલ, સીડીઆર, બેંક એકાઉન્ટ અને દસ્તાવેજોની તપાસથી અન્ય સંડોવાયેલા ઇસમોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। તો આરોપીઓના ગોડાઉનમાં મળેલા એલ્યુમિનિયમ પાવડર અને યલો ડોક્સ્ટ્રીન પાવડર ક્યાંથી લાવ્યા અને તેનો શું હેતુ હતો તે દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે। જાણકારી સાથે સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર સાથેથી વધુ માહિતી મેળવીશું। કિશોર, જે ટીમ બનાવવામાં આવી છે, કેટલાક ચોંકાવનારા ખુલાસા તપાસમાં સામે આવ્યા છે, જાણકારી વધુ શું મળી રહી છે આ વિશે? ચોક્કસથી જે બ્લાસ્ટ થયો હતો તેમાં 21 લોકોના જે મોત થયા હતા। મધ્યપ્રદેશમાં જે હરદામાં જે બ્લાસ્ટમાં જે મજૂરો બચી ગયા હતા તે જ મજૂરોને અહીંયા લાવવામાં આવ્યા હતા। આપને સીધા જે દ્રશ્ય બતાવીશ કે આ જે ગોડાઉનો હતા, આ ગોડાઉનો જે છે તે દીપક તેમજ ખૂબચંદના નામની પરમિશન હતી। આમ 3 અલગ અલગ લાયસન્સો ગોડાઉન માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ 3 ગોડાઉનોની અંદર જે છે તે ફટાકડાઓ બનાવવામાં આવી રહ્યા હતા। ખાસ કરીને સુતળી બોમ્બ પણ બનાવવામાં ગોડાઉનો હતા। તેમાં માલિક ખૂબચંદને એક લાયસન્સ ઉપર 1100 કિલો ફટાકડા રાખવા અને એક લાયસન્સ પોતાના નામે અને બે લાયસન્સ પોતાના દીકરાના દીપકના નામે હતા। આ જે પ્લોટ નંબર 556 જે સર્વે છે, પ્લોટ નંબર 556માં જ વહીવટીતંત્ર દ્વારા એક સાથે 3 લાયસન્સ આપવામાં આવ્યા હતા। નિયમોને નેવે મૂકીને જે આ લાયસન્સ આપવામાં આવ્યા હતા, 31 ડિસેમ્બરના રોજ આ લાયસન્સ પૂરા થઈ ગયા હતા। તે બાદ પણ આ ગોડાઉનની અંદર જે છે તે ફટાકડાઓ બનતા હતા। અને મહત્વની વાત તો એ છે કે જ્યાં મજૂરો હતા એ રવિવારે આવ્યા હતા, મંગળવારે બ્લાસ્ટ થાય છે, પરંતુ મજૂરોનું માનીએ તો હોળી પહેલા પણ 17 દિવસ સુધી મજૂરો અહીંયા કામ કરીને ગયા છે। આ જે મજૂરો હતા તેમને 400 થી 500 રૂપિયા જે મજૂરી આપવામાં આવતી હતી। અને મહત્વની વાત તો એ છે કે ફેક્ટરીની જે 1200 ચોરસ મીટર જગ્યામાં બે બિલ્ડિંગો અને મજૂરોને રહેવા માટે ઓરડી બનાવાઈ હતી, જેમાં ગોડાઉન વચ્ચે 600 મીટરનું જે અંતર રાખવાનું હોય છે તે અંતર રાખેલ ન હતું। અને જ્યારે આ બ્લાસ્ટ થયો હતો અને તે બ્લાસ્ટની અંદર 21 લોકોના મોત થયા હતા, તેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધીને જે બે આરોપી હતા પિતા પુત્ર તેમને ઝડપી લેવામાં આવ્યા હતા। બીજા 4 શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। તપાસનો દોર અત્યારે ચાલી રહ્યો છે અને એફએસએલની 5 સભ્યોની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરીને અત્યારે જે એસઆઈટીની ટીમ હતી તે પરત નીકળી છે અને હવે જિલ્લાના જે અધિકારીઓ છે તેમની સાથે મીટિંગનો દોર અત્યારે ચાલી રહ્યો છે। પ્રીતિ, કિશોર, અહીં વાત કરી કે આજે તપાસ થઈ છે, ત્યારબાદ કેટલા ખુલાસા સામે આવ્યા છે, પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે નિયમો વિરુદ્ધ આટલી કામગીરી થઈ રહી હતી અને કોઈને ગંધ સુદ્ધા ના આવી। મહત્વની વાત તો એ છે કે 31 ડિસેમ્બરના રોજ આનું લાયસન્સ રદ થઈ ગયું હતું। લાયસન્સ રિન્યુ માટે જે અભિપ્રાય પોલીસ પાસેથી લેવાનો હોય છે, પોલીસ 12 થી 15 જે માર્ચ છે તે વચ્ચે પોલીસ પહોંચી હતી અભિપ્રાય આપવા માટે। પોલીસે અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, છતાં પણ અહીંયા જે ફેક્ટરી હતી તેમાં ફટાકડા બનાવવાની કામગીરી જે ચાલુ હતી અને તે દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટમાં 21 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે 2000
2018ની અંદર આ પ્લોટ નંબર 556ની અંદર ખૂબચંદના નામે જે છે તે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. તે બાદ 2021ની અંદર તેના જે પુત્ર છે દીપકના નામે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. તે બાદ ફરી 2021ની અંદર દીપકના નામે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. આમ આ પ્લોટ સર્વે નંબર 556નો જે પ્લોટ છે તેમાં એક સાથે 3 લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અને આ જે ગોડાઉનો છે તે અલગ અલગ જગ્યાએ રાખવાના હોય છે, પરંતુ આ ગોડાઉનો એક સાથે હતા અને ત્રણેય ગોડાઉનોની અંદર ફટાકડા બની રહ્યા હતા અને તે દરમિયાન જ આ બ્લાસ્ટ થયું હોય તેવું સામે આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે સમગ્ર મામલે અત્યારે એસઆઈટી તપાસ કરી રહી છે. પ્રીતિ, કિશોર, અહીં વાત કરીએ છીએ કર્મચારીઓ છે આ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા, તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા હશે, તેમની પાસેથી કોઈ માહિતી સામે આવી છે આ વિશે? ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા જે એક 18 વર્ષનો જે યુવક હતો તેનું કહેવું હતું કે અમે રવિવારના દિવસે અહીંયા આવ્યા હતા અને જ્યારે આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની કામગીરી ચાલુ હતી, સુતળી બોમ્બ બનાવી રહ્યા હતા, તે દરમિયાન પાણી પીવા ગયો, બ્લાસ્ટ થયો હતો અને લોકોના જીવ ગુમાવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આપણે ફરી એકવાર દ્રશ્યો પણ બતાવીશ કે આ જે ફેક્ટરી ચાલી રહી છે તે ફેક્ટરીની અંદર જો મજૂરોનું જે શ્રમિકોનું માનીએ તો આ ફેક્ટરીની અંદર જે શ્રમિકો છે તે રવિવારે આવ્યા હતા, પરંતુ તેના પહેલા પણ જે શ્રમિકો જે છે તે 17 દિવસ અહીંયા કામ કર્યું હતું, 17 દિવસ અહીંયા ફટાકડા બનાવ્યા હતા અને હોળી પહેલા એટલે કે 11 તારીખના રોજ જે છે તે શ્રમિકો અહીંથી ગયા હતા અને તે દરમિયાન પણ આ જે ફેક્ટરીનું જે લાયસન્સ હતું તે રિન્યુ નહોતું થયું. 11 તારીખે જે મજૂરો પોતાના ઘરે વતન પરત જાય છે તે બાદ રિન્યુ માટેની જે પ્રોસેસ શરૂ થાય છે. 12 થી 15 તારીખના વચ્ચે જે છે પોલીસ અને વહીવટીતંત્રની ટીમો અહીંયા આવે છે અને નેગેટિવ અભિપ્રાય આપે છે. પ્રીતિ, બિલકુલ કિશોર, આભાર આપનો જાણકારી આપવા માટે. તો લગભગ જે ખુલાસાઓ થયા છે, અત્યારે એસઆઈટીની ટીમની જે રચના કરવામાં આવી ત્યારબાદ તપાસમાં કેટલાક મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. તો બનાસકાંઠા ડીસા ગોડાઉનમાં